નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આજનો જે વિષય છે એ વિષય યંગસ્ટર્સ માટે ખૂબ જ સરસ છે, કારણ કે આ જે વિષય છે આપને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે જે બીજી રાખવામાં આવ્યું છે એ છે લાઇક્સ વોર. એટલે કે લાઇક્સ વોર તમામ યંગસ્ટર્સમાં અંદર ખાને કાં તો બહાર ચાલતી જ હોય છે. ઘણા બધા યંગસ્ટર્સ ઓપનલી લાઇક વોર કરતા હોય છે, તો ઘણા બધા યંગસ્ટર્સ અંદર ખાને કરતા હોય છે. યંગસ્ટર્સની વાત કરવામાં આવે, કોઈ પણ ફિલ્ડની વાત કરવાના હોય, પછી સેલિબ્રિટીઝ હોય કે પછી રાજનીતિમાં હોય, તમામ જગ્યાએ આ વોર ચાલી રહી છે. આજકાલના લોકોની વાત કરવામાં આવે તો લોકો ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય કે પછી કોઈ પણ બીજી સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં જો ઓપન કરતા હોય લોકો તો કોઈ મેસેજ માટે નહીં કે પછી મેસેજ જોવા માટે કે કોઈ નોટિફિકેશન જોવા નહીં, પણ એ જોવા માટે ઓપન કરતા હોય છે કે નોટિફિકેશનમાં લાઇક્સ કેટલી આવે છે, પોતાના પિક્સને કેટલી લાઇક મળે છે, કેટલા લોકો ફેમસ થઈ રહ્યા છે. અને ઘણા બધા લોકોને તો આ લાઇક એટલી બધી મેટર કરતી હોય છે કે જેનાથી લાઇક્સ પરથી લોકોને કહી શકાય છે કે એમના બિઝનેસ પર પણ અસર પડતી હોય છે. લાઇક સેલિબ્રિટીઝની વાત કરીએ, મોડલ્સની વાત કરીએ તો એ લોકોને મળતી લાઇક્સ, એ લોકોના પિક્સ પર મળતી લાઇક્સ તો એ લોકોના બિઝનેસ પર પણ અસર કરતી હોય છે. પણ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે ઘણા બધા સારી વાતો તો આપણે કરી, પણ ખોટી વાતોમાં કરવામાં આવે તો જ્યારે ઓછા લાઇક્સ મળતા હોય છે લોકોને, તો લોકોને અત્યારે જ્યારે પણ કોઈ પિકને ઓછા લાઇક મળે છે તો લોકોના દિમાગ પર અસર થતી હોય છે કે લોકો મોટી વાત લઈ લેતા હોય છે કે શા માટે તેમના પિક્સને ઓછી લાઇક મળે છે. ઘણા બધા પેતરા પણ અજમાવતા હોય છે લોકો કે તેમના પિક્સને વધારે લાઇક્સ મળે. તો બસ આજે આપણે એ જ વાતો કરવાની છે. એની માટે મારી સાથે જોડાઈ ગયા છે પાર્થિવ પટેલ, જેઓ પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ છે. પાર્થિવ પટેલજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પાર્થિવ પટેલજી, ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આજે લાઇક્સ વોરની, તો આપને સૌથી પહેલાં તો પૂછીશ કે અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે સોશિયલ મીડિયા જ્યારે પણ ઓપન કરતા હોઈએ છીએ તો આપ હો કે હું હોઉં કે કોઈ પણ હોય, જ્યારે કોઈ પિક મૂકતા હોઈએ છીએ ત્યારે દરેક સેકન્ડે આપણા દિમાગમાં એ આવતો હોય છે કે મારા પિકમાં કેટલી લાઇક્સ થઈ છે. તો અત્યારે ચાલતી આ લાઇક્સ વોર માટે આપ શું કહેશો? હવે જનરલી લાઇક્સ ઉપર જ પર્ટિક્યુલર આખો શો છે, તો મારો રાજકીય જે જોવા જઈએ તો મારો અનુભવ રાજકીય વધારે છે. રાજકારણની વાત કરું તો સીએમ હોય, લીડર ઓફ ઓપોઝિશન હોય, એમએલએ, એમપી, એવરીથિંગ, એ લોકો જનરલી સોશિયલ મીડિયાનો યુઝ કઈ રીતના કરે છે એના ઉપર હું થોડું બ્રીફમાં તમને કહીશ. અત્યારે લાઇક્સની વાત કરીએ તો પ્રેઝન્ટલી અત્યારનું સિચ્યુએશન એવી છે કે અત્યારે ગુજરાતના રાજકારણમાં જે પ્રેઝન્ટ સીએમ છે, એક્સ સીએમ છે, એના કરતાં લીડર ઓફ ઓપોઝિશનની લાઇક્સ જે છે એ અત્યારે નંબર 1 પર છે. લાઇક્સ માટે લોકો લાઇક્સ વધારે આવવા માટે તમે જે વાત કરી કઈ રીતના લોકો વર્કઆઉટ કરતા હોય છે કે એ લોકો ઇવન ઇમોશન્સ સાથે, લોકોના ઇમોશન્સ સાથે રમીને એવા પિક્ચર્સ અપલોડ કરે, એવી સ્પીચ અપલોડ કરે. ઇવન અત્યારે ફેસબુક લાઈવનો એક ઓપ્શન આવે છે કે જેનાથી મેક્સિમમ લોકો લાઈવ પ્રેસ કોન્ફરન્સ યુઝ કરે. જી, અત્યારની જ વાત કરવામાં આવે તો સૌથી જાણીતો ફેસ અત્યારે બની ગયો છે હાર્દિક પટેલ. આજે ફેસબુક લાઈવ આવવાના છે. યસ, બટ આઈ થિંક હાર્દિકની વાત કરીએ તો એના પરથી તમને યાદ કરાવું કે અત્યારે શંકરસિંહ વાઘેલા ગુજરાતના પ્રથમ એવા નેતા છે કે તેમણે ફેસબુક લાઈવનો યુઝ કર્યો. અત્યારે એવરી પ્રેસ કોન્ફરન્સ એ ફેસબુક લાઈવના માધ્યમથી કરતા હોય છે. લાઇક્સમાં કેવું છે કે પ્રેઝન્ટલી તમે બિઝનેસની વાત કરી, બિઝનેસ છે, ઇવન સેલિબ્રિટીઝ છે, તો એ લોકો માટે લાઇક્સ માટે જોવા જઈએ તો હજુ 15 મિનિટ થઈ હોય ને કંઈ અપલોડ કર્યું હોય ને એ લોકો કન્ટિન્યુઅસલી મોબાઈલ ચેક કરતા રહો મારે કેટલી લાઇક્સ આવી, કેટલી કોમેન્ટ્સ આવી. હવે બિઝનેસ તો જનરલી લાઇક્સમાં બી આજકાલ ફેક લાઇક્સનો જમાનો વધી ગયો છે. ફેક લાઇક્સ એન્ડ રિયલ લાઇક્સ, લોકોને એટ્રેક્ટ કરવા માટે લોકો ફેક લાઇક્સનો યુઝ કરતા હોય છે કે સમહાઉ આ માણસને આટલું ફેન ફોલોઈંગ છે, આ માણસને આટલી લાઇક્સ આવી. એટલે લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ જે કહેવાય, ઇવન ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર, સો ફેસબુક પર મેક્સિમમ ક્રાઉડ અત્યારે યુઝ કરે છે. ફેસબુક એન્ડ ઇન્સ્ટા. ટ્વિટર બી એક અલગ ક્રાઉડ છે. ટ્વિટર માટેનું જે આખું ક્રાઉડ છે, આખું એક ઇન્ટેલેક્ચ્યુઅલ લોગો છે કે ત્યાં આગળ ટ્વિટર યુઝ કરતા હોય છે. પાર્થિવ, જે રીતે આપણે જણાવ્યું કે ખાસ કરીને અત્યારે ફેક લાઇક્સ પણ હોય છે અને રિયલ લાઇક્સ પણ હોય છે, તો એ કેવી રીતે જાણી શકાય છે? કારણ કે ઘણા બધા પિક્સમાં આપણે જોતા હોય છે કે લોકો ફોટો મૂકે છે અને સાંજ સુધીમાં તો 1000 જેટલા લાઇક્સ થઈ જતા હોય છે. તો કોઈ પણ વ્યક્તિને જો જાણવું હોય કે ઇઝ ઇટ રિયલ ઓર ફેક, તો એ કઈ રીતે જાણી શકાય છે? હવે એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં ફેસબુકની પોલિસી હતી કે તમે લાઇક્સ ઉપર લાઇક્સની જે ગ્રાફ આવતો હતો એમાં તમે જોઈ શકો કે મોસ્ટ પોપ્યુલર સિટી એન્ડ મોસ્ટ પોપ્યુલર લાઇક્સ ક્યાંથી છે, મેક્સિમમ લાઇક્સ ક્યાંથી છે. સો એમાં શો કરે કે તમારી હાઈએસ્ટ લાઇક્સ ક્યાંથી છે. મેં અરાઉન્ડ 2013-14 વખતે 2 લીડર્સને એક્સપોઝ કરેલા. સૌરભ પટેલ આપણે એ વખતે કેબિનેટ મિનિસ્ટર હતા, એ, અને અમારા ગાંધીનગરના મેયર હતા મહેન્દ્રસિંહ રાણા. જી. સો એ બંનેનું મેં એ વખતે એક્સપોઝ કર્યું હતું. એ લોકોની લાઇક્સ તુર્કીમાંથી હતી, ઇસ્તંબુલ.
ઓકે કોઈ આખું ગ્રાફ સાથે એક્સપોઝ એ વખતે થયેલું. હવે ફેક લાઇક્સ જે હોય ને તો એ તમારે જે લાઇક્સ પર્ટિક્યુલર કોઈ ફોટામાં ફેક લાઇક્સ છે તો કેમ નહીં ખબર પડે. સો તમે એટલે લાઇક્સ પર ક્લિક કરો ને તો આવે કે કોને કોને લાઇક કરી. તો એમાં જનરલી આઉટ ઓફ ઇન્ડિયન જે લાઇક ઉર્દુમાં કોઈનું અકાઉન્ટ હોય સમથિંગ એ ટાઈપના તમે જુઓ એટલે તમને આઈડિયા આવી જાય. અત્યારે ફેસબુકની પોલિસી ચેન્જ થઈ ગઈ છે. તો તમે જે ઓવરઓલ જે ગ્રાફ છે એમાં તમે શો નહીં કરે કે મોસ્ટ પોપ્યુલર સિટી કઈ છે. સો અત્યારે ફેક લાઇક્સ કેટલી છે એ મેન્શન નહીં કરી શકો. બટ તમે એના પિક્ચર પર ઇવન લાઇક્સ જઈને જોશો તો તમને મે બી આઈડિયા આવી જશે. ઓકે, તો આ તો આપણે જણાવ્યું કે આપણે કઈ રીતે જાણી શકીએ છીએ કે આ રિયલ લાઇક્સ છે કે પછી ફેક લાઇક્સ છે. પણ જે લોકો ફેક લાઇક્સ યુઝ કરે છે, જે લોકોના પિક્સ પર ફેક લાઇક્સ હોય છે, એ કઈ રીતે કરવામાં આવે છે? કે જેમ કે જાણે મને મારા પિક્સ પર ફેક લાઇક્સ વધારવી હોય તો કઈ રીતે કરવામાં આવે છે? એવા ઘણા સોફ્ટવેર્સ આવતા હોય છે કે જેમાં ઓટોમેટિકલી લાઇક્સ ઇન્ક્રીઝ થતી હોય છે, એવી લિંકો આવતી હોય છે. ઇવન ફેક લાઇક્સનો બી ઇન્ડિયામાં બહુ મોટો બિઝનેસ છે. જે આઈટીથી રિગાર્ડિંગ જે અંદર જોડાયેલા લોકો હોય છે એ લોકો આ બધું કરતા હોય છે. રાતોરાત તમારા પેજ પર લાખો લાઇક્સ વધી જાય, રાતોરાત પેલું થઈ જાય. ઇવન તમારે પિક્ચર્સમાં બી તમારે લાઇક્સ વધારવી હોય તો એના પર એક લિંક ઓપન કરીને લોકો કરતા હોય છે. ઇવન ઘણી બધી વખતે ટ્વિટરમાં બી અત્યારે કેવું ફેસબુક ઇઝીલી એક્સપોઝ નથી થતું, બટ ટ્વિટર છે તો તેમાં તમે એક્સપોઝ કરી શકો છો. લાઈક ટ્વિટરમાં ફોલોવર્સનો ઓપ્શન જે હોય તો એમાં આઈડિયા આવી જાય કે ફોલોવર્સ પર ક્લિક કરો એટલે લિસ્ટ આખું આવી જાય કે કોણ કોણ તમને ફોલો કરે છે. સો એમાંથી ટ્વિટર પરથી આપણે એક્સપોઝ ઇઝીલી થઈ શકે છે. જી, તો પાર્થેશ, જે રીતે આપણે અત્યારે હાલમાં જણાવ્યું કે ફેક લાઇક્સનો પણ એક બિઝનેસ હવે ચાલી રહ્યો છે, એ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે લાઇક્સ માટેની વોર કેટલી વધી ગઈ છે. શું લાગે છે આપને કે એઝ પર યોર એક્સપિરિયન્સ આપની પાસે ઘણા બધા લોકો આવતા હોય છે, તો આપને શું લાગે છે કે કેટલું જરૂરી છે એક પિક પર લાઇક મળવું અત્યારે કોઈ પણ બિઝનેસમાં? આપ તો સ્પેશિયલી અત્યારે પોલિટિકલનું સંભાળો છો, એટલે રાજકારણમાં સંભાળો છો, પણ આપણે ઓવરઓલ જો આપણે વાત કરીએ તો કેમ આટલું જરૂરી છે આજકાલ કે જેની માટે આપણે જોઈ શકીએ છીએ કે ફેક લાઇકનો બિઝનેસ પણ એટલો વધી ગયો છે? શા માટે આજે એટલી મહત્વતા આપવામાં આવી રહી છે લાઇક્સને? હવે આજની યંગસ્ટર્સ જે જનરેશન જે છે, યંગ જનરેશન્સ, એ લોકોમાં તમે જોશો ને તો 15 મિનિટ થશે ને ઓપન કરીને જોઈ લેશે કે કોઈ કોમેન્ટ કરી કે નહીં, કોઈ લાઇક કર્યું કે નહીં, કેટલી લાઇક આવી, એ લિસ્ટ ચેક કરશે. મેક્સિમમ ટાઈમ એ લોકો આમાં વેસ્ટ કરતા હોય છે. ઇવન મેં ઘણી બધી જગ્યાએ એવું બી જોયું છે કે કોઈ મેરેજ ફંક્શન હોય, કોઈ ઇવન કોઈ બર્થડે પાર્ટી હોય, તો ત્યાં બી લોકો આ જ ચર્ચા કરે, એટલે તારા આ પિક્ચરમાં તો આટલી બધી લાઇક્સ આવી, તો સેલિબ્રિટી થઈ ગયો. સમાવ ઇવન રાજકારણીઓની વાત કરીએ તો રાજકારણીઓમાં બી એવું છે આજકાલ કે તમે પેલો ફોટો સારો મૂકેલો, ઇવન કોમ્પ્લિમેન્ટ અંદર ધારાસભ્યો એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપતા હોય, મિનિસ્ટર્સ કોમ્પ્લિમેન્ટ આપતા હોય. મને એક ઇન્સિડન્ટ યાદ આવ્યો, તમે જ્યારે ભૂખની વાત કરી, લાઇક્સની ભૂખની વાત કરી. મારો એક્સપિરિયન્સ છે 2010 થી 13 સાથે હું અરાઉન્ડ મોદી સાહેબ સાથે એ વખત એમની ટીમમાં વર્ક કરતો હતો. તો અરાઉન્ડ 2012ની વાત છે, સપ્ટેમ્બર પહેલાની, 17 સપ્ટેમ્બર સાહેબની બર્થડે આવે, મોદી સાહેબની 17 સપ્ટેમ્બરની બર્થડે હોય. હવે લોકો કહે છે કે જે પીએમની ભૂખ જે હતી એ અરાઉન્ડ મારા ખ્યાલ પ્રમાણે અરાઉન્ડ 7-8 થી એમને દેશના આપણે પ્રાઇમ મિનિસ્ટર બનવા માટેની જે ભૂખ હતી. 17 સપ્ટેમ્બરે બર્થડે આવે તો એના લાસ્ટ 20 દિવસ પહેલાં અમે લોકો યુપી બિહારના અમુક ફ્રેન્ડ્સ હતા અને ગુજરાતના અમુક ફ્રેન્ડ સાથે મળવા ગયેલા. એના પછીનો એક ઇન્સિડન્ટ એવો થયો કે એ વખતે કરપ્શન્સ ઉપર આ બીજેપી સરકાર મેક્સિમમ પ્રોગ્રામ્સ આપતી હતી કે કોઈ અગેન્સ્ટમાં ધરણા કરે, આ છે તે છે. તો સમહાઉ આ લોકોએ ડિમાન્ડ કરી કે અમે કંઈક આવી કોઈ ઇવેન્ટ કરીએ કે જેમાં કોંગ્રેસ સરકારની અગેન્સ્ટમાં ધરણા થાય ને આને એવું બધું. ત્યારે મોદી સાહેબ એવું બોલેલા કે આવું બધું તો રૂટીન છે. મારી પેજમાં 8 લાખ લાઇક્સ છે, મારે 17 લાખ લાઇક્સ લઈ જવી છે, એમાં તમે શું કરી શકો? સો એ ઇન્સિડન્ટ હજુ મને યાદ છે. ઇવન મેં એક ઇવેન્ટ બનાવેલી બર્થડે ગિફ્ટ ટુ શ્રી નરેન્દ્ર મોદી. ઇવન જે લોકોને ફેસબુક, ટ્વિટર ના આવડતું હોય એ લોકોને અમે એકાઉન્ટ ક્રિએટ કરી આપતા હતા, ઈમેલ આઈડી કરીને બધું. એ વખતે અમે કોઈ સ્ટાર્ટ કર્યું. અમે લોકોએ 12 લાખ 13 લાખ અચીવ કરેલો. બીકોઝ જોવા જઈએ તો 2007 થી સાહેબ એક્ટિવ હતા અને 2012 સુધી અરાઉન્ડ 7-8 લાખ લાઇક્સ હતી સમથિંગ. એક્ઝેક્ટલી મને આંકડો યાદ નથી, બટ એટલી સમથિંગ લાઇક હતી અને અમે 25 દિવસમાં એ અચીવ કરી શકેલા એ વખતે. સો નેતાઓને બી આ લાઇક્સની બહુ ભૂખ હોય છે. અત્યારે આજકાલ કોમ્પિટિશન થઈ ગઈ છે કે પેલાના પોસ્ટમાં આટલી લાઇક્સ આવી. અત્યાર સુધી તો સેલિબ્રિટીઝમાં જ હતી, એ વધારેમાં વધારે આપણે જોઈ શકીએ છીએ, પણ હવે ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે રાજનીતિ એટલે કે રાજકારણમાં પણ આ ભૂખ હવે વધી ગઈ છે. યસ, બીકોઝ તમે જુઓ 2014 લાસ્ટ ઇલેક્શન તમે જો એનો રિઝલ્ટ તમે જોશો તો ઇલેક્શન્સ આમાં મેજર સોશિયલ મીડિયાનો મેજર એનો રોલ રહ્યો છે.
ઇવન 2017 ગુજરાત ઇલેક્શન ગણો, યુપી ઇલેક્શન ગણો, પંજાબ ઇલેક્શન ગણો, તો એમાં બી સોશિયલ મીડિયાને એક અલગ બજેટ આ લોકો ફાળવતા હોય છે. એટલે પાર્થેશ, આપ માનો છો કે આ રીતના જે કરવામાં આવે છે કે જે પિક્સ મૂકવામાં આવે છે કે પછી એ લાઇક્સ માટે જે ભૂખ રહેતી હોય છે, જો લાઇક્સ વધતા હોય તો એનાથી એની ઇફેક્ટ ક્યાંક આપણે કહી શકીએ છીએ કે વોટ્સ પર પણ પડી રહી છે હવે? યસ, એક્ઝેક્ટલી. આજકાલ લોકો શોબાજીમાં માને છે, લાઈક જે કહે છે ને કે જે જોઈએ છે એ આપે છે. સો દેખાય એ વેચાય એમ. યસ, એક્ઝેક્ટલી. સો તમે જોશો તો ઇવન કોઈ ભાષણ કર્યું, કોઈ કોમેન્ટ કરી, કોઈ ઇવન પિક્ચર મૂક્યો, નેગેટિવ યા પોઝિટિવ, આજકાલ જે કામ કર્યું યા પાસ્ટમાં કર્યું યા નથી કર્યું, મેનિફેસ્ટો, એવરીથિંગ લોકો ડિજિટલ ઇન્ડિયા જે કહે છે કે ડિજિટલ કરીને શો કરવાનો ટ્રાય કરે છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, લોકોને એટ્રેક્ટ કરવાને. લાઈક મારી જનરેશન જે છે, લાઈક હું એક એક્ઝામ્પલ આપું તો કોંગ્રેસ સરકાર વખતે લાઈક પાસ નહીં આ 20-25 વર્ષથી જે બીજેપીની સરકાર છે, તો અત્યારે ગુજરાતમાં કોઈ બી યંગસ્ટર્સને કંઈ પૂછવામાં આવે તો ડેવલપમેન્ટ કે કંઈ બી કહો એટલે કે મોદી સરકાર સમહાવ. લાઈક કોઈ એક્ઝામ્પલ આપે તો કે મોદી એન્ડ બીજેપી, કેમ કે એ લોકોએ પાસ્ટની હિસ્ટ્રી જોઈ નથી. એ નથી જોઈ તો એની પાછળનું કારણ ત્યારે સોશિયલ મીડિયા નહોતું, ત્યારે એવું ઇલેક્ટ્રોનિક યા આટલું જે અત્યારે કેવું છે કે અત્યારે હું કઈ વસ્તુ કરી રહ્યો છું તો એક કલાકમાં દેશમાં ન્યૂઝ બની શકે છે. ડિપેન્ડ્સ, વોટ્સઅપ પર વાયરલ, ઇઝીલી ફેસબુક પર વાયરલ થઈ શકે છે. સો એ વખતની જનરેશનને ખબર નથી. તો અત્યારની જનરેશન, કોંગ્રેસ તો તમે જોશો ને તો બીજેપી સરકાર વર્ષોથી આની પાછળ લાગેલી છે. કોંગ્રેસ સોશિયલ મીડિયામાં પાછળ હતી, બટ 2014 ઇલેક્શન પછી એ લોકોને ખબર પડી કે આ મેજર બેનિફિટ છે, તો ધીરે ધીરે કોંગ્રેસ બી અત્યારે ફૂલ્લી એક્ટિવ છે. આમ આદમી પાર્ટી જો, હાર્દિક પટેલની તમે વાત કરી, તો આંદોલનની તમે વાત કરો, જેટલા બી આંદોલન ગુજરાતમાં થયા, આપણે કમ્પલસરી ઇન્ટરનેટ બેન કરવું પડેલું. કેમ? ઘણી વખતે સાચા ખોટા મેસેજ બી માર્કેટમાં વાયરલ થતા હોય છે. સો અત્યારની જનરેશનમાં લાઇક્સ, ડિસલાઇક્સ, તમે જે રીતના વાત કરી, ટ્વિટર, ફેસબુક, એ બધું એક ન્યૂઝ માટે બી તમારે બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે. ઇવન કંઈક ટ્વીટ થતી હોય, કઈ બી વસ્તુ હોય, એ રાતોરાત ટીવીમાં કવર થતી હોય છે. પ્રેસ, ઇવન આનંદીબેન આપણા સીએમ, ફર્સ્ટ ટાઈમ એમણે દેશના ફર્સ્ટ એવા સીએમ કે જેમને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું, ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું. એટલે હવે આપણે કહી શકીએ છીએ કોઈ બિઝનેસ હોય, કોઈ એડ હોય, કોઈ આંદોલન હોય, કંઈ પણ હોય, બધું આવી જાય છે સોશિયલ મીડિયા પર, અને ત્યાર પછી એ આવી જાય છે લાઇક્સ વોર. એટલે કે કંઈ પણ મૂકીને લાઇક્સ વધી જાય એટલે આપણે ફેમસ થઈ ગયા, લાઇક્સ ઓછી થઈ જાય એટલે લોકો માની ગયા છે કે આપણને અત્યારે લોકો નથી ઓળખતા. એટલે આપણે પાર્થેશ વાત કરીએ આ લાઇક્સ વોરની, તો ખાસ કરીને વધારેમાં વધારે જો આપણે જોતા હોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધું જ થઈ રહ્યું છે ફેસ વેલ્યુ માટે. એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે કોઈ પણ એક મોટી જગ્યા હોય કે જ્યાં બધા જ આવ્યા હોય, મોટા નેતા હોય કે પછી સેલિબ્રિટીઝની કોઈક ઇવેન્ટ હોય, તો ઘણી બધી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિ વધારે મોટો હોય પણ એની ફેસ વેલ્યુ ઓછી હોય. જેમ કે આપણે માનીએ કે એક વોડાફોનની અત્યારે એડ શરૂ થઈ હતી, મેં પેલી જે છોકરી હતી, હવે એને પોસ્ટર એટલા બધા લગાડ્યા બધે કે બધા એને ઓળખતા થયા. તો મે બી એ ક્યાંક આવીને ઊભી રહે તો હવે અત્યારે બધા એને ઓળખે. અને કોઈક મોટા નેતાની વાત કરવામાં આવે કે પછી અમુક કોઈ એવા સેલિબ્રિટી કે જેમણે કોઈ 1-2 પિક્ચર જ કરી હોય પણ એનાથી મોટા હોય પણ ઓળખશે બધા એને જ. એટલે આપણે માની શકીએ છીએ કે લાઇક્સ વોર ફેસ વેલ્યુ માટે થઈ રહી છે. યસ, એક્ઝેક્ટલી. ફેસ વેલ્યુની જ્યારે વાત કરી તો તમને એક ઇઝી એક્ઝામ્પલ આપું કે 2014 ઇલેક્શનમાં હું જનરલી પોલિટિક્સ ઉપર વધારે કહું છું કેમ કે મારો એક્સપિરિયન્સ પોલિટિકલ વધારે છે. તો સોશિયલ મીડિયામાં મોદી સાહેબની જે વાત હતી તો 2014માં એક ફેસ હતો, નોટ બીજેપી સરકાર, એ લોકો કહેતા હતા મોદી સરકાર, અચ્છે દિન આને વાલે મોદી સરકાર. સો એક ફેસ વેલ્યુ હતી અને એના નામથી ઇલેક્શન જીતતા હતા. ઇવન ઘણી વખતે વિધાનસભામાં ઘણા ધારાસભ્યો સાથે બેસવાનું થાય તો હું એક વસ્તુ એ બી કહેતો હતો કે ઘણા ધારાસભ્યોને મોદી સાહેબ ના બી ગમતા હોય, બીજેપીના હોય, સ્ટીલ ના ગમતા હોય, બટ એ લોકોને એક્સેપ્ટ કરવું પડતું હતું કે હું જીત્યો તો જસ્ટ બીકોઝ ઓફ મારા મોદી સાહેબની મારા એરિયામાં સભા થઈ, એમના નામથી હું જીત્યો છું, એ એક્સેપ્ટ કરતા હતા. સો એક ફેસ વેલ્યુ તમે કીધું ને, તો એના નામથી સમહાવ ઇલેક્શન લડાયું, સમહાવ સીટ આવી. સેમ ટાઈમ અત્યારે ફેસ વેલ્યુ સેલિબ્રિટીમાં બી તમે કીધું તો એક ફેસ વેલ્યુ લાઈક ઘણી વખતે કંટ્રોવર્સી ટ્વીટ, કંટ્રોવર્સી સ્ટેટમેન્ટ્સ તમને બેનિફિટ આપતા હોય છે. લાઈક માર્કેટમાં ફેમસ થવા માટે લોકો કઈ બી કંટ્રોવર્સી કરતા હોય છે કેમ કે એ ન્યૂઝ બને છે. લોકો અમુક ટાઈમે સેલિબ્રિટીને ટાર્ગેટ કરીને કઈ ટ્વીટ કરતા હોય, સો કંઈક રિપ્લાય આપે તો કે સમહાવ એ બી પોતે કંઈક ન્યૂઝમાં આવવાના છે. સો ફેસ વેલ્યુ અત્યારની જે સિચ્યુએશન છે એ જરૂરી છે. ઇવન બિઝનેસની વાત છે તો તમે જોશો ઘણા બિઝનેસમાં ફ્રીક લાઇક્સની મેં તમને વાત કરી તો એમાં તમારા પેજ ઉપર 50,000 યા લાખ લાઇક્સ છે
તો સમહાઉ થર્ડ પાર્ટી જ્યારે તમારું પેજ વિઝિટ કરે છે તો એને એક ટ્રસ્ટ ફેક્ટર વધશે યસ કે આ એક ફેસ વેલ્યુની વાત છે એટલે એના પરથી જ મેં તમને કીધું ઇવન વેરીફાઈડ અકાઉન્ટ્સ જી વેરીફાઈડ અકાઉન્ટ્સથી ટ્રસ્ટ વેલ્યુ લાઈક કે આ સેલિબ્રિટી લોકો માટે જ ફેસબુક એન્ડ ટ્વિટરમાં વેરીફાઈડ અકાઉન્ટ્સ હોય છે ઇન્સ્ટાગ્રામ ને બધામાં તો એક ટ્રસ્ટ વધવા માટે આખું એક જી એક્ઝેક્ટલી પાર્થેશ, હવે આપણે રાજકારણની વાત કરીએ કે આપ સૌથી વધારે આપ કહી શકીએ છીએ આપને એનો જ વધારે એક્સપિરિયન્સ છે. Yes. તો રાજકારણમાં આપણે માનીએ કે કોઈ પણ મોટા નેતાની વાત કરીએ, કોઈનું એક્ઝામ્પલ હું નથી લેતી અહીંયા, કોઈ પણ મોટા નેતાની વાત કરીએ તો એ પોતે પર્સનલી આપણે માની શકીએ છીએ કે એટલા બધા કામોમાં હોય છે કે પર્સનલી એ સોશિયલ મીડિયા યુઝ કરતો હોય એવું તો બહુ ઓછું જ બનતું હશે, છતાં પણ એ સોશિયલ મીડિયા પર ઘણો બધો એક્ટિવ બતાવતો હોય છે. તો જ્યારે એને પર્સનલી એટલું ન ખબર હોય એના કયા પિક્ચર્સ મુકાઈ રહ્યા છે અને છતાં પણ એમને મનમાં ખબર હોય કે ના મારા પિક્સ પર લાઇક્સ માટેની વાત એને ખબર હોય, લાઇક્સ માટેનું એને ખબર હોય કે મારા પિક્સ પર જે પિક જે મૂક્યો છે એને લાઇક્સ વધવી જોઈએ, પણ એ સાથે જ એટલું બધું કાર્યમાં એ બિઝી રહેતો હોય છે કે એ સોશિયલ મીડિયા પર એટલું બધું એક્ટિવ નથી રહેતો. તો એ આપને શું લાગે છે કે આ કેટલું યોગ્ય છે કે જેને પોતે પર્સનલી સોશિયલ મીડિયા વિશે કશી જ ખબર ના હોય અને એ વ્યક્તિ આવી રીતે એની ફેસ વેલ્યુ વધારે હોય અને લોકોમાં એ ફેમસ હોય? આમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. નેતાનું નામ નથી આપતો બટ જ્યારે સમહાઉ એક MLA હતા, એમનું ફેસબુક અકાઉન્ટ ટ્વિટર અકાઉન્ટની વાત કરું, એમણે એક ફોટો અપલોડ કરેલો, ઇવન એનું એ જ ઇન્સિડન્ટ 2-3 વખત થયેલો. ફોટો સરકાર વિરુદ્ધ હતો યા સરકાર માટે હતો અને સમહાઉ એક કોઈ સોશિયલ ફંક્શનમાં એમને જવાનું થયું. ત્યાં 2-4 લોકો મળ્યા અને એમને કીધું કે સાહેબ તમે કાલે ફોટો સરસ મૂકેલો, સાહેબ તમે પેલું સુવાક્ય લખેલું ને મોર્નિંગ એક્ઝેક્ટલી આવા જ ઇન્સિડન્ટ માટે હું આપને પૂછતી હતી કે આવું થતું હોય ત્યારે શું? એ વખતે એમને ખબર જ નથી કે શું એક્ઝેક્ટલી પોસ્ટ થયું છે. જનરલી આ બધું હું જેના માટે કામ કરતો હોઉં છું તો ડેલી હું 1 કલાક એમના માટે રાખતો હોઉં છું. ઓકે. કમ્પલસરી તમારે એવરી ડેમાં શું અપડેટ્સ આવી, શું કોમેન્ટ્સ આવી, પોઝિટિવ નેગેટિવ, લોકો તમારા માટે શું વ્યૂઝ આપે છે. અત્યારે શંકરસિંહ વાઘેલા છે તો ડેલી ઇવન એમના આઈફોનથી એવા જોતા હોય છે, અમે લોકો એમનો રિપોર્ટ બી આપતા હોય છે. સો એ કોમેન્ટ્સ, નેગેટિવ કોમેન્ટ્સ એઝ વેલ એઝ પોઝિટિવ કોમેન્ટ્સ બધું મેટર કરતી હોય છે. કારણ કે ઘણા લોકો કોઈ થર્ડ પાર્ટીને આપી દે અને એ લોકો એમની રીતના મેનેજ કરતા હોય, એટલે એમાં પછી તમારે કાઉ ઉઠીને પબ્લિકને બી ખબર પડે કે આ સમહાઉ કોઈ કંપની યા ફિર કોઈ માણસ ઓપરેટ કરે છે. અને આજની તારીખમાં હું કહું તો શક્તિસિંહ છે, ઘણા બધા નેતા છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે, ઇવન મોદી સાહેબ છે, એ બી ખુદ એમના ફોનથી જોતા હોય છે. નો ડાઉટ અપડેટ બીજા કરતા હોય. બાપુ અમારા, મેં તમને વાત કરી શંકરસિંહ બાપુ, એ ખુદ એમની જાતે જોતા હોય છે. ઘણા બધા રાજકીય નેતાઓ, કેમ કે એમનું જે પોલિટિકલ સ્ટેન્ડ હોય, એમનું જે પોલિટિકલ જે વ્યૂઝ હોય એ આઈ થિંક જે બીજા લોકો કરતા હોય ને કદાચ સમથિંગ એમના ડિફરન્ટ વ્યૂઝ હોઈ શકે. એટલે એ જોવું જરૂરી છે. પ્રેસ કોન્ફરન્સ મેં તમને વાત કરી, પ્રેસ કોન્ફરન્સ તો પ્રેસ કોન્ફરન્સ બી લાઈવ કરે છે. હવે આજની તારીખમાં જોઈએ તો બાપુની પ્રેસની વાત છે કે CMની પ્રેસની વાત હોય તો પ્રેસ કોન્ફરન્સ બધી લાઈવ નથી થતી હોતી. ઇવન જે પોઈન્ટ્સ પ્રેસ કોન્ફરન્સ અરાઉન્ડ 20 મિનિટ્સ યા 30 મિનિટ્સની હોય તો કટ કરીને મે બી 5 મિનિટ યા 10 મિનિટ જે તમને હાઇલાઇટ કરવાના હોય એ મીડિયા શો કરતી હોય. સો પ્રેસ કોન્ફરન્સ લાઈવ શંકરસિંહ બાપુએ એટલા માટે સ્ટાર્ટ કર્યું કે એ જે પોઈન્ટ્સ ઉપાડે છે એ ડાયરેક્ટલી ગામડામાં બેઠેલો માણસ યા સિટીમાં બેઠેલો માણસ બેઠા બેઠા આખી પ્રેસ કોન્ફરન્સમાં શું ક્વેશ્ચન આન્સર થયા એ જોઈ શકે, ઇવન એ કોમેન્ટ બી કરી શકે. ઇવન આજકાલ ફેસબુક લાઈવના માધ્યમથી ગણેશ ચતુર્થી હોય કે કોઈ બી ફેસ્ટિવલ્સ હોય, ઇવન બર્થડે વખતે બી એમને કંઈક વિશ કર્યું હોય એ બી આપણે લાઈવના માધ્યમથી કરી શકીએ. એટલે લોકોને એવું લાગે કે અમારા નેતા એક્ટિવ છે, અમારા નેતા અમારી કોમેન્ટનો રિપ્લાય આપે છે. સો એ રીતનું ચાલતું હોય છે. હવે આની માટે આપણે જે લાઇક્સ ફોરની વાત કરી રહ્યા છે ને, એક વસ્તુ જોડીને, તો જ્યારે ફોટો વધુ એટ્રેક્ટિવ ન હોય તો લોકો સાથે સાથે કેપ્શન મૂકતા હોય છે. એ કેપ્શન માટે પણ અત્યારે તો કોમ્પિટિશન ચાલી રહી છે કે ફોટો વધારે પડતો એટ્રેક્ટિવ ન હોય તો કેપ્શનને એટલું એટ્રેક્ટિવ બનાવી દે છે કે લોકો એના પર વધારેમાં વધારે લાઇક કરે. એટલે એ કેપ્શન પર પણ લોકો અત્યારે કેટલું ધ્યાન આપી રહ્યા છે? જનરલી કેવું, ફેસબુકમાં વાયરલ જે કહેવાય, આપણે ધારો કે પેજમાં આટલી લાઇક્સ છે તો એ બધા લોકોને એ ન્યૂઝ ફીડમાં એ ફોટો દેખાવાનો નથી. પિક્ચરમાં જનરલી જેટલી કોમેન્ટ્સ આવે, લાઈક તમે જનરલી તમે જ્યારે લાઇક્સ વધારવાની તમે મને કહો છો, લાઇક્સ કેમની વધારે આવે, કેમની વધારે થાય, તો કેપ્શન્સ તો એમાં અમુક ટાઈમે ક્વેશ્ચન પૂછતા, લાઈક તમારું શું મંતવ્ય છે, એનાથી પણ આપણે માનીએ ને કે લાઇક્સ પર અસર પડે છે. એક્ઝેક્ટલી. એમાં કેવું છે કે જેટલી તમે લોકોને ક્વેશ્ચન આન્સરિંગ વાળા પિક્ચર્સ અપલોડ કરો, હાઈ ડેફિનેશન વાળા પિક્ચર્સ અપલોડ કરો, એમાં પૂછો કે યસ ઓર નો યા કોઈ બી ક્વેશ્ચન આન્સર, તો એમાં જેટલી બી કોમેન્ટ્સ થશે એટલા તમારા વ્યૂઝ વધવાના છે. કેમ કે માણસ જ્યારે એક માણસ બીજા ફોટા ઉપર કોમેન્ટ મારતો હોય તો એના ફ્રેન્ડ લિસ્ટમાં બી લોકોને ખબર પડે કે પાર્થેશ પટેલ કોમેન્ટેડ ઓન XYZ ફોટો.
સો એની વ્યૂઝ વધશે, એની રીચ વધશે, જી એટલે એટ્રેક્ટિવ કેપ્શન્સ યુઝ કરતા હોય છે. જી જી અને હું માનું ત્યાં સુધી કે ફેસબુકમાં કે ટ્વિટરમાં તમે જ્યાં સુધી લોકોને લાંબા લખાણો વાંચવામાં રસ નથી, લોકોને ઇઝી સિમ્પલ એટલે જ હવે લેંગ્વેજ કેપ્શનની કહી શકાય કે ફેશન આવી છે. યસ ફેશન આવી અને ઇવન શોર્ટ વિડીયોની બી ફેશન છે. 1 મિનિટ 30 સેકન્ડ્સના વિડીયોઝ, કારણ કે એ પોતે બોલતા હોય ને આખી તમે આર્ટિકલ લખી લો તો આર્ટિકલ લખવામાં યંગસ્ટર્સને રસ નથી. યસ યસ આપણે આ સિવાય બીજી વાત કરીએ તો વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ જે યંગસ્ટર્સ હોય છે કે જે લોકો ધ્યાનમાં રાખે છે કોઈ પણ પિક જે સોશિયલ મીડિયા પર રાખતા પહેલાં, તો એ લોકો ખાસ કરીને ટાઈમનું પણ હવે તો ધ્યાન રાખે છે કે કયા ટાઈમમાં આપણે પિક મૂકીએ તો લાઇક્સ વધારે મળે. એટલે એક સમય હોય છે જે રીતે સાંજે લોકો મૂવી જોવા માટે વધારે જતા હોય છે, એવી જ રીતે સોશિયલ મીડિયા યુઝ કરવાનો પણ એક સમય હોય છે કે જ્યારે સોશિયલ મીડિયા પર વધારે ટ્રાફિક જોવા મળતો હોય છે અને એવા જ ટાઈમે જો કોઈ પિક મૂકવામાં આવે તો લાઇક્સ વધારે મળે છે. તો એનો જવાબ તો આપનાથી વધારે કોઈ સારી રીતે નહીં આપી શકે, કારણ કે આપ લોકો પણ આ બધું જ ખાસ કરીને ધ્યાન રાખીને પિક મૂકતા હશે. યસ રૂટીનની વાત કરીએ તો મોર્નિંગમાં 9 to 11, મોર્નિંગ 9 to 11 અને ઇવનિંગમાં 7:30 to 10:30. આ સમય એવો હોય છે કે જનરલી ફેસબુકના વ્યુઅર્સ વધારે હોય છે. અને એનાથી બી જોઉં તો સેટરડે સન્ડેના લોકો જનરલી વધારે પોસ્ટ કરે. એન્ડ મંડે આફ્ટર 10 મોર્નિંગ, મંડેના 10 વાગ્યા પછી તમે લોકો મૂકો. લાઈક આ બધું મેન્શન આ લોકો જનરલી જે લોકો મેનેજ કરતા હોય ને એ લોકો ધ્યાન રાખતા હોય. દિવસની 1-2 પોસ્ટ, નોટ કન્ટિન્યુઅસલી. ઇવન ફોટોગ્રાફ્સ હોય તો 5 ફોટા હોય તો બધા વારાફરતી મૂકો એવું જરૂરી નથી. બધા એક સાથે 5 કાં તો 2 કઈ રીતના એને સિક્વલમાં મૂકવા. અને આ ટાઈમિંગ તો ખાસ લોકો આ નોટ કરવું જોઈએ, કેમ કે અમુક ટાઈમે રાતના 12 વાગે કોઈ પિક્ચર અપલોડ કરે છે. ન્યૂઝ ફીડમાં મોર્નિંગમાં કોઈ માણસ જ્યારે 9-10 વાગે ઓપન કરે ત્યાં લગીને તમારું પિક્ચર ઓલરેડી કેટલું ન્યૂઝ ફીડમાં નીચે આવી ગયો હશે. સો ટાઈમિંગ આ નોટિસ કરવો જોઈએ કે મેં તમને ટાઈમ જે કીધો એ રીતના લોકો અપલોડ કરતા હોય છે. પાર્થિશ, હવે લોકો માટે કે જે લોકો લાઇક્સ કહેવાય ને કે જે લોકોને લાઇક્સ વધારવામાં મજા આવતી હોય છે, એના સિવાય આપણે એ તો વાત કરી કે કેપ્શન લોકો મૂકતા હોય છે, ટાઈમનું લોકો ધ્યાન રાખતા હોય છે કે આ ટાઈમમાં મૂકીએ તો વધારે લાઇક્સ મળે. એ સિવાય લોકો શું કરી શકે છે? જેમ કે માની શકે છે કે સિમ્પલ અટ્રેક્ટિવ એડિટિંગ પણ લોકો કરતા હોય છે. સિમ્પલ કોઈ પિક માટે કોઈ એવો સવાલ મૂકીને લોકો મૂકી શકે છે કે જેનાથી લાઇક્સ વધારે મળે. એ સિવાય લોકો અત્યારે શું કરે છે કે જેનાથી લોકોને લાઇક્સ વધારે મળે? લાઇક્સ વસ્તુ એવી છે કે કંઈક નવી ઇવેન્ટ હોય, લાઈક બર્થડે હોય, કોઈ રિલેશનશિપમાં હોય, એ ટાઈપની જે જ્યારે કોઈ પોસ્ટર્સ મૂકી ઇમોશન્સ વાળા હોય પિક્ચર્સ, એ ટાઈપના પિક્ચર્સ જ્યારે હોય ને ત્યારે એમાં હાઈએસ્ટ લાઇક્સ આવતી હોય છે. ઇવન મેં એ બી જોયું છે કે તમે જોયું તો મોદી સાહેબનો એમની મમ્મી સાથેનો એક ફોટો અપલોડ કરેલો, તો એમાં હાઈએસ્ટ લાઇક્સ અત્યાર સુધીના એમને મળેલા. લાઈક ફેમિલીના એવા કોઈ પર્સનલ પિક્ચર્સ હોય, ઇવન કોઈ રેડ ફેક્ટ્સ, રેડ ફોટોઝ એ હોય શેર કરતા હોય. આજકાલ પ્રિઝમા એ પેલી જે એ બી બહુ ચાલતી હોય, તો પ્રોફાઇલ ફોટો ચેન્જ કરીને આમાં પણ ટ્રેન્ડ બદલાય છે એવું માની શકીએ આપણે. લાઇક્સમાં ટ્રેન્ડ બદલાતા રહે છે, એટલે કંઈક નવું કરીને લાઈક કંઈક નવું હશે તો લોકોને કંઈક મજા આવશે કે આ શું. એટલે એ રીતના લાઇક્સ વધારવા માટે કરતા રહેતા હોય છે લોકો. જી પાર્થિશ, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમામ દર્શક મિત્રો ને આજે આપે આ લાઇક્સ વોર વિશે માહિતી આપીને કઈ રીતે હજી લાઇક્સ વધારી શકાય છે અને લાઇક્સની ભૂખ એટલી પણ સારી નહીં, તમામ લોકોને જણાવ્યું. એ બધા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે કરંટ ટોપિકમાં ખાસ આપણે વાત કરી લાઇક્સ વોરની, કે જે રીતે આપણે વાત કરી સેલિબ્રિટીઝમાં પણ ચાલે છે લાઇક્સ વોર અને રાજકારણમાં પણ ચાલી રહી છે લાઇક્સ વોર. કઈ રીતે લોકો પોતાના લાઇક્સ વધારવા માટે ફેક લાઇક્સનો પણ યુઝ કરતા હોય છે ને અત્યારે ફેક લાઇક્સનો બિઝનેસ પણ ચાલી રહ્યો છે. આ લાઇક્સની ભૂખ અત્યારે દરેકે લોકોમાં વધી રહી છે. કોઈ પણ ફિલ્ડ હોય, સેલિબ્રિટીઝ હોય કે પછી રાજકારણ હોય, તમામ લોકો અત્યારે લાઇક્સ માટે ભાગી રહ્યા છે. અને રીતે મેં પહેલાં પણ કહ્યું કે અત્યારે ક્યાંક જો કોઈ સોશિયલ મીડિયામાં આપણે કોઈ પણ અકાઉન્ટ ઓપન કરી રહ્યા છે તો કોઈ મેસેજ જોવા માટે કે કોઈ પિક જોવા માટે નહીં, પરંતુ પોતાની દ્વારા મૂકેલા પિક્સના લાઇક્સ જોવા માટે. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.